તમારે બધાની વાર્તા સાંભળવી ને? આમાં શું દેખાય છે? પોપટ. આપણે આને પહેલાં આ વાર્તા કરી હતી, યાદ છે કોઈને? કોણ કહેશે? કરો જોઈ, હાલો જોઈ. તો પાછી કરી દઉં? જો આકાશમાં એક ટોળું ઉડતું હતું. પોપટનું મોટું ટોળું ઉડતું હતું. એને નીચે છે ને દાણા જોયા. તો આખું ટોળું છે ને એ દાણા ચડવા માટે નીચે જવા લાગ્યું. એમાં એક જે સરદાર હતો ને પોપટનો, એ બેસી અને કહેવા માંડ્યો કે તમે નીચે જાઓમાં, આમાં મને કાંઈક ગડબડ લાગે છે. પણ ટોળાએ સરદાર પોપટની વાત માની નહીં. એ તો નીચે જવા લાગ્યા. નીચે ગયા ને, પણ એમાં જે સરદાર પોપટ હતો ને એ એની વાત માન્યા નહીં. તો એ ઝાડ ઉપર બેસી ગયો કે આમાં કંઈક ગડબડ લાગે. જેવા એ દાણા ચડવા માંડ્યા ને એ ભેગા જ એણે જોયું કે આપણે બધાય તો એક ઝાડમાં ફસાઈ ગયા છીએ. એટલે એને પોપટે છે ને એ દૂરથી સરદારને આવતા જોયો. હવે શું કરવું? ત્યારે સરદારે બધાયને શિખામણ આપી. શું? તો કે આપણે બધા છે ને એકી સાથે ઉડીએ. એટલે શું થાય? બધા એકી સાથે ઉડે તો શું થાય? ઝાડ એની સાથે ઉપર ઉડે. પછી બધા એકી સાથે ઉડ્યા. પોપટ ઉડે ને? બધા એકી સાથે ઉડ્યા અને પછી જ્યાં એનો મિત્ર ઉંદર હતો ને ત્યાં ગયા. પછી ઉંદરે છે ને એના દાંત વડે ઝાડને કાપી નાખી અને બધાય પોપટ ઉડી ગયા અને કિલકારી કરવા માંડ્યા.